ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે 70 વર્ષીય વૃદ્ધ ચાલતા જતા હતા તે દરમિયાન રખડતા ઢોરે હુમલો કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા અને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું। ડભોઈ શહેરના રાધે કોમ્પ્લેક્સ પાસે સવાર સાંજ રોડ ઉપર ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે રોડ ઉપરથી પગપાળા જતા નારાયણદાસ રૂપચંદ મંગલાનીને ઉભેલા ઢોરે હુમલો કરતા હુમલામાં ઇજાગ્રસ્ત થતા નારાયણભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓના પગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા પાલિકાના ઢોર ડબ્બા શોભાના ગાંઠિયા સમાન છે, જેને લઈને નગરપાલિકાની બેદરકારીના વહીવટ સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી। आपका दे दें હોળીનો તહેવાર હોતા અમારા સમાજે સિંધીવાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું। પ્રોગ્રામ પતાવીને અમારા કાકા ઘેર આવતા હતા। ઘેર આવતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્સની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો। એનાથી વાગ્યું હતું એમને બહુ, એટલે અમે તો વાડીમાં હતા એટલે અમને ખબર પડી તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા। ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ, તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા। પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાગ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે। ક્રેક બતાવ્યું એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે। કયા હોસ્પિટલમાં લાવ્યા શું કહેતા હતા? પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા છે। શું કહે છે ડોક્ટરે? ડોક્ટર કહે છે ઓપરેશન કરાવવું પડશે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ગાયોનો નિવારણ કરાવો વહેલો તકે, કે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય।